વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ પડવો તારીખ 24/4/2024 બુધવાર. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આજની સત્સંગ સભા પરમ ભગવતીય શ્રી સંજયભાઈ પટેલના ઘરે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, 7 દિવસ સુધી આપ સૌ કોઈનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સત્સંગ કથા, વાર્તા, રામ જન્મોત્સવ, ઘનશ્યામ જન્મોત્સવ અને ગઈકાલે હનુમાનજી મહારાજની હનુમાન જયંતિનો મહોત્સવ આપણે સૌ કોઈ ઉજવો અને ભગવાન શ્રીહરિને વધુને વધુ રાજી કરવા માટે, પ્રભુને પામવા માટેના સદવિચારો પ્રાપ્ત કરવા માટેનો સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયેલા શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના આધારે આપણે સૌ કોઈએ પ્રયાસ કર્યો. આવતીકાલે અહીંથી બ્રિસ્બેન જવાનું છે, માટે આજની આ સત્સંગની સભા આપણે છેલ્લી લાસ્ટ સભા છે. પરમાત્માના વચનમાં દ્રઢ ભરોસો, વિશ્વાસ. એટલે મહારાજે લોહિયાના 3જા વચનાત્મા બતાવ્યું કે ભગવાનને, ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં મયુરધ્વજ રાજા, હરિશ્ચંદ્ર રાજા, શેઠ સગાળસા, રોહિદાસ વગેરે વગેરેના ઘણા બધા જ આખ્યાનો લખ્યા છે એમાં, ધીરજ આખ્યાનમાં. મયુરધ્વજ રાજાને એવી દ્રઢતા હતી તો એ દ્રઢતા જોવા માટે ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લીધું અને અર્જુનને પોતાનો એક સેવક બનાવ્યો. મયુરધ્વજ રાજાના દરબારમાં આવ્યા. ભર કચેરીમાં દરબાર બેઠા હતા. સમગ્ર પ્રધાન મંડળ પણ બધું બેઠું હતું. એકરાઠઠ સભા હતી અને બ્રાહ્મણના વેશમાં ભગવાને આવી અને ટેલ નાખી, કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો, મારા દીકરાને કોઈ બચાવો. મયુરધ્વજ રાજા એમ કહે છે કે હે ભૂદેવ, બ્રહ્મદેવ, પુરોહિતજી, આપ કહો છો કે મારા દીકરાને કોઈ બચાવો, કોઈ બચાવો, પણ શું છે હકીકત ત્યો કહો. તો મારા દીકરાની જાન લઈને નીકળો તો એમને પરણાવવા જતો તો રસ્તામાં એક દૈવી સિંહ મળ્યો, મારા દીકરા ઉપર તરાપ મારી અને મેં એને રોકવા માટે વચન આપ્યું કે હે વનરાજ, વનના રાજા, મારો એક ને એક દીકરો છે, લગ્ન કરવા માટે હું લઈ જાઉં છું અને તમે આ લગ્ન પ્રસંગમાં, માંગલિક પ્રસંગમાં આવો વિઘ્ન કરો છો, શો હેતુ છે? ત્યારે સિંહે માણસની જેમ વાત કરીને કહ્યું કે હું 3 દિવસનો ભૂખ્યો છું અને મને આ ખોરાક મળ્યો છે. હવે હું આ ખોરાક જતો નહીં કરું. ઓલા બ્રહ્મદેવ કહે છે મયુરધ્વજ રાજાને કે મેં સિંહને વચન આપ્યું, હે વનના રાજા, હું તમને વચન આપું છું, બ્રાહ્મણ બોલું છું કે આ ધરતીના બધા જ બધી પ્રકૃતિ કદાચ બદલાય પણ બ્રહ્મદેવ બોલે વચન એક દિવસ ફોક ન થાય, કોઈ દિવસ બદલાય નહીં, ફરે નહીં.
માટે હું તમને વચન આપું છું કે તમારે માણસનું માંસ જ જોઈએ છે ને, પેટ જ ભરવું છે ને, તો હું તમને માણસનું માંસ લાવી આપું. સમ્રાટ, મારાથી નથી બોલી શકાતું, નથી કહી શકાતું. હું કઈ રીતે વાત ઉચ્ચારી શકું? મેં જેમ સિંહની સામે શરત મૂકી તેમ સિંહ મારી સામે શરત મૂકી કે તારા દીકરાને એક શરતે છોડું કે આ રાજ્યનો સમ્રાટ મયુરધ્વજ રાજા, અને એ રાજાનું અડધું શરીર કરવતીથી વધેરીને એનું જમણું શરીર લાવી અને રાંધીને જો મને આપે તો તારા દીકરાને હું છોડું, નહીતર હું તારા દીકરાને જૂતા ના મૂકું. હું વચન આપીને આવ્યો છું કે સમ્રાટ સત્યવાદી છે, વચન સિદ્ધ પુરુષ છે, અને હું માગણી કરીશ બ્રાહ્મણને કોઈ દિવસ એને પોતાના રાજમાંથી પીછે હટ થવા નથી દીધા. તો રાજા અવશ્ય આપશે, પણ મહારાજા આ વાત કરતા મારી જીભ નથી ઉપડતી. હું કેવી રીતે કહી શકું કે તમારું શરીર અને એ તે તમારી પત્ની રાણી અને તમારો પુત્ર કરવતીથી જેમ લાકડું કાપે એમ તમારું શરીર વધેરી અને અડધું શરીર મને આપે આ સિંહના ખોરાક માટે, હું કેવી રીતે કહી શકું? મયુરધ્વજ રાજાએ કહ્યું કે ઓહો બ્રહ્મદેવ, આટલી વાતમાં તમે આટલો બધો સંકોચ અનુભવો છો? મારું શરીર જો એક બ્રહ્મદેવના પુત્ર માટે, તમારા પુત્ર માટે, અને તમારા પુત્રને જીવતદાન જો મળતું હોય ને મારું શરીર એના ઉપયોગમાં આવતું હોય, તો એથી તો મારું કેવું મોટું ભાગ્ય હોઈ શકે. સુખેથી આપ નિશ્ચિત રહો, હમણાં અબ ઘડીએ મારું શરીર મારો કુંવર અને મારી પત્ની વધેરીને આપશે. પ્રસંગ તો બહુ સ્વામી વિસ્તારથી લખ્યો છે. વધેરવાની શરૂઆત કરે છે, કરવત મસ્તક ઉપર મૂકી છે, અને રાણીની આંખ સહેજ અમથી ભીંજાણી આંસુથી. ત્યારે ઓલા બ્રહ્મદેવે કહ્યું, સમ્રાટ, કરવત મસ્તક ઉપરથી હેઠે ઉતારો. તમે નહીં આપી શકો, આ તમારું રાજ પરિવારનું કામ નથી, મારા જેવા બ્રાહ્મણની આ માગણી પૂરી કરવા માટેની. બસ આ ધરતી ઉપર ક્ષાત્ર તેજ હવે હાવ ઝાંખું થવાયું છે. પણ કેમ બાપજી બ્રહ્મદેવ? તો કે તે સિંહે શરત કરીશ મારી સાથે કે રાણી અને કુંવર શરીર તો વધેરે રાજાનું, અને એની આંખમાં આંસુનું એક ટીપું પણ ન પડવું પણ આંખ ભીંજાવી પણ ન પડે, નહીતર દુખિયારાનું દાન હું લેતો નથી. બહુ કથા વિસ્તાર છે, વાત તો આપણે કહેવાની એ છે, સમજવાની કે આપણે ભારત દેશની ધરતી ઉપર કેવા મહાપુરુષો થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ જેમ જય સ્વરૂપ સ્વામીએ દાખલો આપ્યો, એવા ભક્તો ઘણા બધા થઈ ગયા મહારાજના વખતમાં, કે શ્રીહરિ અને સંતોના વચને લગ્ન ગ્રંથિથી જોડાઈને જે આવ્યા હોય. જેતલપુર પાસેનું ગામડી ગામ છે, એનો પ્રસંગ છે. એક ઇવાન ઈગલ નામ હતું, ઇવાનનું ગણેશ, પત્નીનું નામ હતું રાજબાઈ. હજી લગ્ન ગ્રંથિથી જોડાઈને જ આવ્યા હતા, જાન ઘેર જઈ રહી હતી, અને રસ્તામાં કોઈ હરિભક્તો મળ્યા છે, એમના દ્વારા સમાચાર મળ્યા કે મહારાજ અત્યારે જેતલપુર પધાર્યા છે. અને જેતલપુરમાં મહારાજ
અત્યારે હાલ જે દેવ સરોવરના કિનારે વાડી છે ત્યાં મહારાજ બોરસડી નીચે સભા કરીને બેઠા છે. ભગત તમારો માંગલિક પ્રસંગ છે, મહારાજનું દર્શન કરીને પછી તમે ઘેર જાઓ. જાન લઈને દર્શન કરવા આવે. 20-21 વર્ષનો યુવાન બ્રહ્માએ નિરાતે ઘડેલો એવો પુરુષ દેવતાઓના રૂપને પણ ઝાંખું કરે એવું ઘેર ખૂબ સુખ સમૃદ્ધિમાં ઉછરેલો અને જેની સાથે લગ્ન થયું તે દીકરી પણ એવી આદર્શ સારા પરિવારની સંસ્કારી અને સુખી પરિવારમાંથી ઉછરેલી દીકરી હતી. મહારાજના દર્શન કરવા માટે આવ્યા, દંડવટ કર્યા અને તે રાજબાઈ દૂરથી પંચાંગ પ્રણામ કર્યા. પોતાની જીવનને અને માંગલિક પ્રસંગને ખૂબ જ એને ધન્યતા અનુભવી કે લગ્ન ગ્રંથિથી જોડાઈને સંસારમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને અમને ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન પ્રથમ થયું, અમારું જીવન સફળ થઈ ગયું. મહારાજ અજાણા થઈને પૂછે છે, ગણેશ ભગત તમે આમ સરસ મજાનો માથે સાફો બાંધ્યો છે અને સરસ મજાના કિંમતી કપડાં આવા બધા પહેર્યા છે અને હાથે મીંઢળ બાંધ્યું છે ને તલવાર હાથમાં, આ બધું શું છે? સાથે હતા એને કહ્યું કે પ્રભુ એના લગ્ન થયા અને લગ્ન કરીને હવે જાન પરત ઘર તરફ જઈ રહી છે. આપ અહીં પધાર્યા છે ને સમાચાર મેળવેલા આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. મહારાજ આશીષ આપો બને નવ દંપતીને કે એમનો ગૃહસ્થાશ્રમ ખૂબ આદર્શ બને. મહારાજે ગણેશ ભક્તને કહ્યું, ગણેશ ભક્ત તમારા જીવનના ઠરાવ શું છે? મહારાજ તમારી મરજી ને તમારી આજ્ઞા એ મારા જીવનનો ઠરાવ. મહારાજ કે અમે કહીએ એમ થશે? જે મહારાજ કેમ ન થાય, તમારા માટે તો આ મસ્તક અને જીવન છે તમારા માટે. બોલીએ પ્રભુ. તો મહારાજ કે ગણેશ ભક્ત આ સંસારમાં કંઈ માલ નથી, કંઈ સુખ નથી. આ જીવ શરીરમાં રહેલો એને યુગોથી ઘણા બધા જન્મ ધારણ કર્યા, ઘણી વખત લગ્ન કર્યા, ઘણી વખત જન્મ ઉમેર્યો, આમાંથી હજી મુક્તિ થઈ નથી અને આ વખતે આમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો અવસર છે. તો આ સંસારના ખાડામાં શા માટે પડવું જોઈએ? અમારી ભાગવતી દીક્ષા લઈ અને આ પરમહંસોની સાથે માનવ સમાજના કલ્યાણ માટેના કામમાં લાગી જાઓ. પરમાત્મા અમારી ભક્તિ કરીને જીવન કૃતાર્થ કરી લો. મહારાજ જેવી આજ્ઞા, મને ભાગવતી દીક્ષા આપો. શ્રી હરિએ ભક્તો સભામાં બેઠા હતા. આશીભાઈ મહારાજ કે આશીભાઈ આ બોલો મહારાજ. તો કે ગામમાંથી નાભીત બોલાવતા હો. તાબડતોડ બોલાવીને લાવ્યા. મસ્તક ઉપર વાળ અને જે કંઈ હતું તે બધું કરીને મુંડન કર્યું. મુક્તાનંદ સ્વામી કે લાવો ભગવી અલ્ફી. મુક્તાનંદ સ્વામી ભગવી અલ્ફી લાવ્યા. લ્યો આ પહેરી લો અને સંતોની ભેળા રહી અને ધ્યાન ભજન કરીને સત્સંગ સંવર્ધનની પ્રવૃત્તિમાં લાગી જાઓ. ખબર નહીં મહારાજે દૂરથી સાધ કર્યો, બેટા રાજુ તારો પતિ તો સાધુ થઈ ગયો, તું શું કરીશ? અરે મહારાજ મારું પણ એવું કેવું સૌભાગ્ય હોય કે જેની સાથે 4 ફેરા ફરી
અને એ તમારા ચરણમાં જીવન સમર્પણ કરી અને ભારતીય માનવ સમાજના સર્વાંગી ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પણ કરી દેતા હોય તો હું પણ આ ભારત દેશની અને તમારી દીકરી છું મહારાજ. મને પણ મંત્ર આપીને દીક્ષિત કરો. જીવબા લાડુબાની આજ્ઞામાં રહી અને ભારતીય સન્નારીઓને મારા જીવનથી હું એવા પવિત્ર સદવિચારો આપીશ કે જે પરમાત્માએ ભારત દેશની આ સન્નારીઓને જે કંઈ પ્રકાશ અને તાકાત અને શક્તિ આપી છે તે શક્તિને ખોટી વેડફી ન નાખે, એ સંસારના કાદવમાં જોડાઈ અને તે શક્તિને ખોટી રીતે ખોટી દિશામાં ન લઈ જાય એવા સદવિચારો આપીશ. સાંખ્ય યોગ લઈ અને જીવબાને લાડુબાના ભેળા રહી સારી એ જિંદગી સત્સંગ સંવર્ધનની પ્રવૃત્તિમાં ખૂબ જ આ બંને દંપતીએ ભોગ આપ્યો. મેં મયુધ્વજ રાજાની વાત કરીને એ તો બહુ દૂરની વાત છે, એ તો ઠેઠ સતયુગની વાત છે અને આ તો હમણાંની વાત છે, 200 વર્ષની વાત છે કે 21 વર્ષનો 22 વર્ષનો યુવાન જેની યુવાની સંસારિક સુખો જે કંઈ આ સાંસારિક સુખો છે ભોગવવા માટે આમ થનગનતી હોય અને એને તિલાંજલિ આપીને ભગવાનના વચને સર્વસ્વનો ત્યાગ કરી અને સારું એ જીવન સમર્પણ કરીને પરમાત્માની ભક્તિ કરવી, ભગવાનના વચનમાં કેવો ભરોસો હોય છે. એ જ ઠાકોરજી, એ જ પ્રભુ મને તમને મળ્યા છે. તો શરૂઆતમાં ધર્માનંદન સ્વામી એક વિચાર આપ્યો, બહુ મજાનો અદ્ભુત હતો કે તમે અહીં બધા બેઠા છો, તમારી શ્રદ્ધા કોઈ સદગુરુ સાથે જોડાયેલી હશે, પરંતુ તમારા ગુરુની નિષ્ઠા ગુરુ ભક્તિ એવી દૃઢ રાખશો અને ગુરુ વચનમાં એવો દૃઢ ભરોસો અને દૃઢ વિશ્વાસ રાખશો તો ઠાકોરજી તમારાથી દૂર નહીં રહે. તમારે ઠાકોરજીને સાદ નહીં પાડવો પડે અંધકાળે. હે પ્રભુ, હવે શરીરની આવરદા પૂરી થઈ છે મારા બાપ, તો મને લેવા માટે આવજે, એમ તમારે હાથ નહીં કરવો પડે. બ્રહ્માનંદ સ્વામીએ આ સિદ્ધાંતને દૃઢ કરવા માટેનો વિચાર આપ્યો છે. જ્ઞાન ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધૈન્ય આજની ઘડી મેં નિરખા, સહજાનંદ ધૈન્ય આજની ઘડી. જો પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ અને દૃઢતા જો હોય ને દૃઢ ભરોસો જો હોય તો પરમાત્માને પામી જવા માટેના સાધન માત્ર, સાધનમાં આપણે તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, તીર્થ કરીએ, દાન કરીએ, જે કંઈ આપણે સાધન કરીએ તે સાધન બહુ કઠિન છે, પરંતુ તે સાધનનો સમાસ પોતાના ગુરુના વચનના વિશ્વાસ અને ભરોસામાં આવી જાય છે. એવો દૃઢ ભરોસો જોઈએ. માટે આપ ભક્તોએ જે સદગુરુ થકી વર્તમાન ધારણ કરી અને તમારું જીવન જ્યારે પરમાત્માના ચરણમાં એમના વચન સમર્પણ કર્યું હોય તો ગુરુ ભક્તિ અને ગુરુ નિષ્ઠા પરિપક્વ અને દૃઢ રાખશો. એ વચનમાં પરિપૂર્ણ ભરોસો રાખશો. રસ્તો બહુ સરળ થઈ જાય છે, મોક્ષનો માર્ગ બહુ સુગમ થઈ જાય છે. કારણ પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત
મધ્યનો 59મો વચનામૃત, પ્રથમનું 3જું વચનામૃત, સારંગપુરનું 7મું અને 10મું વચનામૃત, કારિયાણીનું 10મું વચનામૃત, કારિયાણીનું 12મું વચનામૃત, અંત્યનું 38મું અને 35મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણના વચન છે આમાં. મહારાજ કે બીજું થાય કે ન થાય, બીજું સાધન થાય કે ન થાય, પરંતુ એવા સદગુરુના વચનમાં જો હું ને તમે રહી શકીએ અને એના વચનમાં ભરોસો ને દૃઢ વિશ્વાસ જો હોય તો આત્મા સતી દેહે ભગવાનના ધામને પામી ચૂક્યો છે. પ્રથમનું 15મું, મહારાજ કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને એવી અખંડ વૃત્તિ રહે કે ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ કરવું છે. આટલું વચન મનાય છે અને આટલું વચન નહીં મનાય તો ભૂલે પણ ન ભાગે. એટલો દૃઢ ભરોસો ને એટલો દૃઢ વિશ્વાસ. આના સંદર્ભે ઘણા બધા પ્રસંગો છે, પરંતુ સમયની મર્યાદા, ચાલુ દિવસ, તમારે સવારે બધાને વહેલા જોબે જવાનું હોય, પણ મારી એક વિનંતી એવી છે કે સત્સંગની દ્રઢતા માટે, ઉપાસનાની દ્રઢતા માટે, મહારાજની નિષ્ઠાની દ્રઢતા માટે અને સત્સંગનો અને જીવન જીવવાનો અને વ્યવહારનો, લૌકિક વ્યવહારનો અને સત્સંગના વ્યવહારનો વિવેકને મર્યાદા મારે તમારે જો શીખવી હોય અને મર્યાદામાં રહીને જો આપણે ભક્તિ કરીને ભગવાનને પામી જવું હોય ને તો પોતપોતાના સદગુરુના વચનમાં દૃઢ ભરોસો, દૃઢ વિશ્વાસ બહુ શ્રેષ્ઠ. મહાપુરુષોના જીવનના દર્શન મેં બહુ કર્યા છે, 2 પ્રકારના. એક સાધન પ્રધાન હતા અને કોઈ સદગુરુ પ્રધાન હતા. તો સાધન પ્રધાન જે હતા એ ઘણી બધી કઠિન સાધના કરતા હતા, તો એના સાધનમાં એને પરમાત્માને પામી જવાના માર્ગમાં એને વિઘ્નો બહુ આવ્યા છે. અને જે સંતના વચનમાં દૃઢ ભરોસો જેને હતો અને સંતના બળે જે સાધન કરતા હતા, તો એને કોઈ સાધનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું. નહીંતર ભરતજી જેવો તપસ્વી અને ભરતજી જેવો ત્યાગ આ દુનિયામાં અત્યારે વર્તમાન કાળમાં તો કોઈ ના કરી શકે. અને બધા જ ગ્રંથમાં પાછી ભરતજીની વાત લખાણી, ઇતિહાસ લખાણો. જેનો બાપ ઋષભદેવ ભગવાન હતા, એવો સમર્થ પુરુષ ગંડકી નદીના કિનારે પુલાશ્રમમાં કઠિન તપસ્યા કરવા માટે જાય અને એક મૃગ બચ્ચામાં એને બંધન થાય. જો એનું સદગુરુ એ વખતે હોત ને તો એ મૃગ બચ્ચામાં એ વિજાતી પશુમાં બદ્ધ ન થવા દેત. મારા તમારા શિર ઉપર કોઈ સદગુરુનું છત્ર હોય તો ક્યાંક આપણી વૃત્તિઓ બદ્ધ થતી હોય, ક્યાંક આપણને આકર્ષણ થતું હોય, ક્યાંક પરમાત્માને મૂકીને બીજું પ્રધાન થતું હોય, તો આપણો સદગુરુ આપણને એમાંથી રોકે, ટોકે અને સમજાવે. એટલે ઘણીવાર હું કહું કે જેમ નદી હોય ને, નદીને 2 કિનારા જ હોય. કિનારા ન હોય ને તો નદીનું પાણી ફેલાઈ જાય, તો ફેલાયેલું પાણી ધરતી ચૂસી જાય, એ સમુદ્ર સુધી યાત્રા પૂરી ન કરી શકે. એમ નદીને જેમ કિનારાની જરૂર છે ને, એમ ભક્તિના માર્ગે, પરમાત્માને પામવાના માર્ગે ચાલેલો કોઈ પણ યાત્રિક હોય
તો એને કોઈ કહેનારા જોઈએ, એને કોઈ રોકનારા જોઈએ, એને કોઈ ટોકનારા જોઈએ, આપણું કોઈ ધ્યાન રાખનારું જોઈએ. નહીતર આપણું મન છે ને એ ખબર નહીં ક્યારે કઈ ચીજ વસ્તુ પદાર્થમાં શ્યામાં આપણને સુખ મનાવી દે એની કલ્પના કોઈ ના કરી શકે. માટે વાલા ભક્તો, બનતો પ્રયત્ન કરજો પોતપોતાના સદગુરુની મરજીમાં રહેવાનો. એમના થકી ધારણ કરેલા નિયમ એને શિર સાટે રાખવા. પરમાત્માની ભક્તિ કરીને જીવનને કૃતાર્થ કરું. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરું. અમદાવાદમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને નરનારાયણ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરું. મહારાજના સ્વહસ્તે પધરાવેલા પરમાત્માના અવતાર સ્વરૂપોના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપણો આ મેલબોર્નનો સત્સંગ સમાજ કહેતા તમે બધા ભક્તજનો બહેનો, આ બધા એનો સત્સંગ ખૂબ જ અતિશય દૃઢ ને પરિપક્વ ને પર્વત પ્રાય રહે કે એને કોઈ પણ કારણ છે ડેમેજ ન કરી શકે એવો સત્સંગ પરિપક્વ અને દૃઢ રહે. સૌ ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના મહાત્મા એકાદા બીજા પ્રત્યે સ્નેહ શુદ્ધ ભાવ પ્રેમ આત્મીયતા વધુને વધુ દૃઢ કરી અને ભગવાન શ્રીહરિની ભક્તિ કરીને જીવન કૃતાર્થ કરી શકો અને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે એવી પરમાત્મા કૃપા કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણની સાથે 6 દિવસ સુધી અમારે આ પ્રોગ્રામ ગોઠવ્યો. કથા વાર્તા, પધરામણી, રસોઈ, થાળ આ વગેરે વગેરે બધું જ આપ જેવા ભક્તોના રાજીપા માટે રાજી કરવા માટે પ્રયાસ કર્યો. ક્યાંક અમારાથી થોડો ઘણો કંઈક અવિવેક થઈ ગયો હોય, કોઈ કથા વાર્તામાં શબ્દ કોઈ ભક્તને કદાચ લાગી ગયો હોય, ખાસ કરીને તો જયેશભાઈને કે 6 દિવસ સુધી અમે તમને બહુ હેરાન કર્યા. આખું ઘર જાણે અમારા બાપનું હોય ને એમ બધું બોલો. પણ તમારા બધા ભક્તોનો પ્રેમ છે, ભક્તિ છે, સત્સંગને વિશે સમર્પણ છે એટલે મહારાજ આપણને પરસ્પર એવી આત્મીયતાના યોગ સાધી આપે છે અને આવું સુખ મહારાજ અધિક ને અધિક આપતા રહે. તો વાલા ભક્તો, મેં કહ્યું તેમ જે કાંઈ થોડો ઘણો સમય પ્રાપ્ત થયો મળ્યો, આમ તો 5 જ દિવસ રોકાવાનું હતું. આ વખતે ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યાએ 5-5 દિવસ જ ફાળવા. અહીંયા બધા ભક્તો બહુ આગ્રહ કરતા હતા. મેં કીધું અમે 2 દિવસ જો અહીં વધારે સિડની રોકાઈએ તો આગળનો કાર્યક્રમ બધો જ પાછો અમારો ખોરવાઈ કીધું. પણ આ વખતે નક્કી કર્યું હતું, મેં કીધું 5-5 દિવસ તો 5-5 દિવસ પણ ઓસ્ટ્રેલિયાના ભક્તોને પોષણ મળે ને અમને પણ તમારા થકી કંઈક સારા એવા સદવિચારો મળે. કારણ કે પરસ્પર એકાદા બીજાને છે ને. તો આવો પ્રોગ્રામ ગોઠવાણો 6 દિવસ સુધી મહારાજને રાજી કરવા માટે આપણે સૌ કોઈ ભેળા મળી અને ભક્તિ કરી. તો લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપક્રમે આ બધા આયોજનો થઈ રહ્યા છે. વિશેષ ભજન કરજો, નામાવલીના પાઠ, મંત્ર જપ, વંદોના પાઠ વગેરે વગેરે. અને લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં ખાસ ત્યાં એ મહોત્સવનો લાભ લેવા માટે બધા ભક્તો સમય ફાળવજો. કારણ કે આમે ઇન્ડિયા તો જવાનું જ હોય, તો
પછી એવી રીતે કંઈક આ પ્રોગ્રામ ગોઠવો એમ. એટલે એક આંકરે બે પક્ષીમાં રહેવું થાય એમ. એવું તમારું વ્યવહારિક કામે થાય ને આય થાય. બીજું 26ની સાલમાં એટલે 2/1/2026 8/1/2026 શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રાની સ્થાપના કરી અને 25 વર્ષ પૂરા થાય છે. અને ત્યાં રૂપાળા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી અને 10 વર્ષ પૂરા થાય છે. તો રજત જયંતિ અને દશાબ્દી મહોત્સવ એનું આયોજન કરવામાં આવ્યું છે. એ અરસામાં જો ભારત દેશ આવવાનું થતું હોય અથવા એથી 6 મહિના 8 મહિના કંઈક પ્રોગ્રામ કરતા હોય તો એ વખતે કરવા માટેનો પ્રયત્ન કરજો. તો આ બધા ભક્તજનોને 2 ઉત્સવનું આમંત્રણ આપું છું. પહેલું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું અને રૂપાળા ઘનશ્યામ મહારાજ અને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રાના 25 વર્ષના રજત જયંતિ મહોત્સવના દિવ્ય દર્શન કરવા માટે પધારજો એવા આમંત્રણની સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામી.